રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે તવરાગામમાં ભાજપના કાર્યકરો માટે પ્રવેશબંધીના બેનરો લાગ્યા। પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી તવરાગામમાં ભાજપના કાર્યકર્તાઓ માટે પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા। ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં આક્રોશ ફેલાયો છે અને જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં છે। ત્યારે તવરા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ગામમાં ભાજપના કોઈ કાર્યકર્તાઓને પ્રવેશ નહીં કરવા દેવામાં આવશે તેવા બેનરો લગાવવામાં આવ્યા છે। હાય રે રૂપાલા હાય હાયના નાદ અને બેનરો સાથે ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો અને બાળકો રેલી સ્વરૂપે તવરા ગામના રણછોડજી મંદિરથી લઈ તવરા ગામના બસ સ્ટોપ સુધી રેલી યોજી હતી। ત્યારબાદ ભરૂચ તાલુકાના તવરા ગામે રણછોડજી મંદિરના પટાંગણમાં આજે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો અને બાળકો સાથે અન્ય સમાજના લોકો પણ જોડાયા હતા। ક્ષત્રિય આગેવાનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે જો આવનાર દિવસોમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ ભાજપ વિરોધી મતદાન કરશે અને તેઓના પરિચિતમાં આવતા લોકોને પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે તેઓ પ્રેરિત કરશે। મારું નામ રાજ ધારાભાઈ વિશાલસિંહ છે। હું તવરા નિવાસી છું। અમારા ગામમાં આજે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની અગેન્સ્ટમાં અમે લોકોએ રેલી કાઢી છે। તો એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ભાજપના કાર્યકર્તાઓ જે છે અમારા ગામમાં આવીને પ્રચાર કરી શકશે નહીં અને જો પ્રચાર કરશે તો અમે એમનો વિરોધ કરશું અને અમારા ગામના કોઈ પણ ભાજપના અગેન્સ્ટમાં જ આપશે, આપણે વોટિંગ મતદાન આપશે, ભાજપને કોઈ વોટ આપશે। ઠાકોર ગામ તવરા, હું રૂપાલા સાહેબનો સખત વિરોધ કહું છું। જે રજપૂતે 565 રજવાડાના બલિદાન આપેલા છે ભારત માટે ને જે રૂપાલા સાહેબે રાજપૂત સમાજ વિશે જે ટિપ્પણી કરી છે ભાઈ બહેનો માટે, તેનો અમે સખત વિરોધ કરીએ। ઠાકોર સમાજ ને અમે તવરા ગામના એકલો રાજપૂત સમાજ નહીં, એમની જોડે ઠાકોર સમાજ પણ સપોર્ટમાં રહેશે ને જ્યાં સુધી રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમે સખત વિરોધ કરતા રહીશું। મારું નામ એડવોકેટ મયુરસિંહ બી પુનાડા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘમાં પ્રદેશ મંત્રી છું। આપ મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું કે આજરોજ ભરૂચ જિલ્લાના તવરા મુકામે આ પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં અહીંયા સૌ નગરજનો અને ખાસ કરીને બહેનો અમે ઉપસ્થિત રહ્યા છીએ। સમાજનો માત્ર એક જ મુદ્દો છે કે ભારતીય જનતા પાર્ટી રૂપાલાની ટિકિટ રદ કરે અને આ સમાજ આઈડિયોલોજીથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો સમાજ છે। આ કોઈ પક્ષ સાથેનું કોઈ તકરાર નથી, આ કોઈ જ્ઞાતિ સાથેની તકરાર નથી। એકને માત્ર એક જ મુદ્દો છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ અને આ જો લાગણી ક્ષત્રિય સમાજની અને ખાસ કરીને અમારી માતાઓ બહેનો દીકરીઓની લાગણી જો ભારતીય જનતા પાર્ટી સમજવા ન માંગે તો એવું માની લેવાને કારણ છે કે રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે, જે અભદ્ર ટિપ્પણી કરી છે, એને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનું સમર્થન છે। તો આ પરિસ્થિતિમાં રૂપાલાને હરાવવા માટે અમે તમામ ક્ષત્રિય સમાજ અને અમારી સાથે 18 વર્ષ છે, અમે તમામ ભેગા મળીને રૂપાલાને હરાવીશું।